સુરતમાં વહેલી સવારે ફરી વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ડભોલી, શિંગણપોર, વેડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। હવામાન વિભાગે સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે। સુરતમાં અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। તો સુરતમાં ગઈકાલે સાંજથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ફરી વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ડભોલી, શિંગણપોર, વેડ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે પણ સુરતમાં રેડ એલર્ટ આપ્યું છે, જેના કારણે જે અધિકારીઓ છે અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે ગત રોજ જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, જેને કારણે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અંદાજિત 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો। જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ખાસ કરીને સિંગણપુર વિસ્તારમાં જે દુકાનો આવી છે તે દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં ફરીથી મેઘરાજા મહેરબાન થયા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના ડભોલી વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ સિંગણપોર, ડભોલી, કતારગામ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે તંત્રને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે। વહેલી સવારથી સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ દ્વારા જે તે વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હતા તે વિસ્તારમાં પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે તંત્રની ચિંતામાં ક્યાંક વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે। સાથોસાથ જે અધિકારીઓની જે ટીમ છે તે ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। બીજી તરફ કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આકાશમાં હજી પણ કાળા દિબાગ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે હાલમાં અલગ અલગ ઝોન વાઇઝ અલગ અલગ ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે। જ્યાં પણ પાણીનો ભરાવ થાય ત્યાં તાત્કાલિક ધોરણે જે ટુકડી છે તે ટુકડી મોકલી આપી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।